મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। વરસાદ હજુ ગયો નથી, ગુજરાતમાં માથે મોટી કાત। આગામી 2 દિવસ સુધી ભૂકા કાઢશે એવી વરસાદની આગાહી। જી હા મિત્રો, ખેડૂતો અને ખેલૈયા માટે માઠા સમાચાર છે, કેમ કે રાજ્યમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે। હવામાન નિષ્ણાત એથિયા શેટ્ટીનું અનુમાન છે કે 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। બંગાળની ખાડીની સિસ્ટમ ડિપ્રેશનમાં બનાવવાની શક્યતા છે। કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વરસાદ થશે। 27 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદ શરૂ થશે। જી હા મિત્રો, હવામાન નિષ્ણાત એથિયા શેટ્ટીનું અનુમાન છે કે 28-29 સપ્ટેમ્બરે ભારે અતિભારે વરસાદની સંભાવના છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સાવધાન રહેવાની જરૂર છે। જી હા મિત્રો, ડાંગ, નર્મદામાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। 28-29 સપ્ટેમ્બરે ક્યાંક 8 ઇંચ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સાથે તેમણે જણાવ્યું છે કે 29-30 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદ વરસી શકે છે તેવી સંભાવના છે। પોરબંદર, રાજકોટમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। જી હા મિત્રો, 29-30 સપ્ટેમ્બર દરમિયાન 6 થી 8 ઇંચ વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કચ્છમાં મધ્યમ ભારે વરસાદની સંભાવના છે। અમદાવાદમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે। ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે સોમવારે સિસ્ટમ સ્થિરતા પૂર્વાનુમાનમાં ફેરવાઈ છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ